મિત્રો, કહેવાય છે કે પાચન તંત્ર જો મજબૂત હોય તો તમને એકેય જાતના રોગ થતા નથી. તમારું પાચન તંત્રને લોખંડ જેવું મજબૂત બનાવવા માટે આજ જે હું તમને કહેવા જઈ રહ્યો છું ઉપાયો, તે જો તમે તમારા જીવનમાં એપ્લાય કરશો તો તમને કોઈ પણ રોગ નહીં થાય. ચાર એવી મોટી મોટી આદતો આજ કહેવા જઈ રહ્યો છું, જે સાંભળીને જ તમારી જે હેલ્થ છે તે મજબૂત થઈ જશે. તમારે કોઈ પણ દવા કે કોઈ પણ પેટની સમસ્યા નહીં થાય અને તમે દરરોજ જે પણ ખાશો તે તરતલી પચી જશે. અપચોથી તમે બહુ પરેશાન હોય, પેટ ફૂલી જવું, પેટની સમસ્યા, ભારેપણું લાગવું, તો મિત્રો આજનો વિડીયો તમે જોઈ લીધો તો તમને ખબર પડી જશે કે કઈ વસ્તુ આપણા પેટ માટે સારી અને કઈ વસ્તુ આપણી પાચન તંત્રને એકદમ લોખંડ જેવું બનાવી દે છે. તો આપણે એવા ચાર સરળ આદતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે તમારી પાચન તંત્ર છે, પાચનની જે ક્રિયા છે, એકદમ સારી અને લોખંડ જેવી બનાવી નાખશે. આ આદતોને તમારા પેટ ખુશ રાખશે, ખોરાક સરળતાથી પચશે, ઉર્જાથી તમે તાકાતવર બનશો, ભરપૂર ઉર્જા તમને મળશે. તો શું છે તે પાચન તંત્રના ગુપ્ત નિયમો, જે મિત્રો તમારા શરીરને બધી આખી કહેવાય છે કે એન્ટેરિક નર્વ સિસ્ટમ કહેવાય છે, તેને ચેતાકોષો હોય છે, તેને મજબૂત રાખે છે, તમારા પાચનને નિયંત્રણમાં રાખે છે. આ ગુપ્ત વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે આ ગુપ્ત મગજ ખાસ કરીને વાત કરીએ તો મૂળ અને ઉર્જા પર અસર કરે છે. જો પાચન શક્તિ ખરાબ છે, થાક થઈ જાય છે, ચડિયાપણું લાગે છે, નબળાઈ આવે છે. તેથી જો તમે તમારા મગજને તમે જો ખુશ રાખવા માંડો, કહેવાય છે કે મગજને ખુશ કેમ રાખવાનો, તો તે થાય છે તમારી આ ટોટલી બે આદત. હા મિત્રો, બે આદતને અપનાવીને જ તમે તમારા જીવનમાં આગળ વધી શકો છો. નવા હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને અવારનવાર તમારા જીવનમાં જે કઈ પ્રોબ્લેમ આવે છે, દુઃખ દર્દ આવે છે, જે શરીરને લગતા કોઈ પણ પ્રોબ્લેમ છે, તે કદી પણ નહીં આવે. આપણે સ્વસ્થ રહેવાના વિડીયો હંમેશા બનાવીએ છીએ. પહેલી મૂળ વાત કરું તો તમે જ્યારે પણ પાણી પીવો છો, હા મિત્રો, પાણી આપણા શરીરનો એક આધાર કહેવામાં આવે છે, પરંતુ તેને ક્યારે અને કેવી રીતના તમારે પીવાનું છે તે બહુ જરૂરી છે. પાચનને ખૂબ મજબૂત કરવામાં પહેલું કામ પાણી કરે છે. ઘણા લોકો ખોરાક ખાતી વખતે તરત જ આખો ગ્લાસ પાણી પી જાય છે, પરંતુ આયુર્વેદમાં જાણીએ તો પાચન શક્તિ જે છે, જેની અંદર શું હોય છે તો કે જઠરાગ્નિ, તેને નબળી પાડનારું માનવામાં આવે છે. તેને કહેવાય છે પાણી. આ મિત્રો, પાણી પીવાથી પાચન રસ જેમ કે હાઇડ્રોક્લોરિક એસિડ અને એક્ઝામિક પાતળા થઈ જાય છે, બગડી જાય છે, જેનાથી ખોરાક ધીમે ધીમે પચવાનું ચાલુ થઈ જાય છે અને તમને ગેસ જેવી સમસ્યા થાય છે, પેટ ફૂલાવા લાગે છે. આ પાણી તમારે જાણવું જોઈએ. ખોરાક પહેલા તમારે 20 થી 30 મિનિટ પહેલા એક બે નાના ઘૂંટડા તમે પાણી પી શકો છો. પછી તમારે તમારા પાચન માર્ગને હાઇડ્રેટ કરે છે, જેનાથી પાચનનું જે વિઘટન, શોષણ સરળ બને છે. ઉદાહરણ તરીકે જોઈએ તો જ્યારે તમે બપોરનું ભોજન જ્યારે લ્યો છો 12 વાગ્યા પછી, તો તેની પહેલા થોડુંક પાણી પી શકો છો. જમ્યા પછી તમારે પાણી 1 કલાક પછી પીવાનું હોય છે. કહેવાય છે કે તમારી પાચન શક્તિ તેનાથી મજબૂત બને છે અને વધુ ખાવાની ઈચ્છાને પણ તમને નિયંત્રણમાં રાખે છે, જેનાથી વજન નિયંત્રણમાં પણ મદદ મળે છે. હવે તમારે શું ધ્યાન રાખવાનું છે? ખોરાક ખાતી વખતે 1-2 નાના ઘૂંટડા પાણી લો, અને તે પણ જો જરૂરી હોય તો. બાકી તમારે પાણી નથી લેવાનું. આ પાણી ખોરાકને નીચે ધકેલવામાં મદદ કરે છે, પરંતુ વધુ પાણી તમારે ન પીવું જોઈએ. જો તમે રોટલી ખાતા હોય, શાક ખાતા હોય, તો 2 થી 3 ઘૂંટડા તમે લઈ શકો છો, પરંતુ આખો ગ્લાસ અથવા 2 થી 3 ગ્લાસ વધુ પાણી પીવાથી પાચન શક્તિ છે તે નબળી પડી જાય છે, જેનાથી ખોરાકનું યોગ્ય વિઘટન ન થાય.
ખાધા પછી તમારે તરત પાણી ના પીવું જોઈએ. ઓછામાં ઓછા 1 થી 1.5 કલાક તમારે રાહ જોવાની છે. તો ખાધા પછી એટલે કે 30 મિનિટમાં પછી તમે એક નાનો ઘૂંટો ભરી શકો છો. તે તમારે માટે જરૂરી છે. મિત્રો, લાળને પાણી સાથે ભેળવો છો તો એક એલ સ્લાઇસ હોવાના કારણે પેટના વધારાના એસિડનું અનિયંત્રિત કરે છે. આ પદ્ધતિ ખાસ કરીને ઘણા માણસોને જોવા મળે છે. ખાધા પછી ડાયરેક્ટલી 2 ગ્લાસ પાણી પીવે છે. તે લોકોને એસિડિટીની પ્રોબ્લેમ હંમેશા રહી છે. ગેસ થાય છે, પેટ ફૂલાવાની સમસ્યા હંમેશા રહે છે. તો યાદ રાખો, જ્યારે પણ ગમે તે જમો છો તેની પહેલા તમે 1-2 ઘૂંટ પી શકો છો, અથવા જમતા જમતા તમે 1-2 ઘૂંટ પી શકો છો. પછી તમારે નથી પીવાનું. હંમેશા ઓરડાના તાપમાન હળવું ગરમ પાણી પીવાનું છે. ઠંડુ પાણી પણ તમારા પાચન ક્રિયાને ધીમું અને કામ વગરનું બનાવે છે, કારણ કે શરીર તેને ગરમ કરવામાં બહુ ઉર્જા ખર્ચવી પડે છે. હવે માનો કે તમે ઘરે બેઠા છો અને ફ્રીજનું ઠંડુ પાણી ડાયરેક્ટલી પીઓ છો. તેના બદલે તમારે વિપરીત એટલે કે માટલાનું રાખેલું પાણી વાપરવાનું છે. જો તમે આ આદતને રોજ અપનાવશો તો મિત્રો, 50% તમારી જે પાચન શક્તિ છે તે 100% મજબૂત થઈ જશે. જો થોડાક અઠવાડિયામાં તમને પાચનમાં હળવાશ લાગે, ગેસમાં રાહત લાગે, વધુ ઉર્જા તમને અનુભવાશે. મિત્રો, આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને તેને સમર્પિત છે. મિત્રો, આ હતી પહેલી ટિપ્સ જે તમારી પાચન શક્તિને લોખંડી બનાવશે અને સારી બનાવશે. હજી સુધી વિડીયો લાઈક ન કરો તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન ક્લિક જરૂર કરજો, જેથી નોટિફિકેશન ચાલુ રહે. તેનાથી અવારનવાર આવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. હવે બીજી વસ્તુની વાત કરું છું. આપણા આયુર્વેદમાં વિશ્વ ભેષક એટલે કે આદુ, હા મિત્રો, આદુ ઓળખાય છે, જે પાચન માટે એક સારામાં સારું શક્તિશાળી સ્ત્રોત માનવામાં આવે છે. ખોરાક પછી આદુનો તમે જો નાનો ટુકડો, માનો કે તમે 1 ગ્રામ અથવા 2 ગ્રામ લો, તો કહેવાય છે તમારે તેને કેવી રીતના ખાવાનું છે, તો કે સારી રીતે છોલી લેવાનું છે. તેની જોડે તમે સિંધવ મીઠું તમે સાથે ગ્રહણ કરી શકો છો. કાળું મીઠું પણ નાખીને તમે ધીમે ધીમે ચૂસવા લાગો. આદુનો રસ અને મીઠું મળીને શું કરે છે, તો કે પાચન તંત્ર હોય છે તેને ચાર્જ કરે છે, તેને ટર્બો ચાર્જ કરે છે. વૈજ્ઞાનિક રૂપે જોઈએ તો આદુ જે હોય છે તે જીજેરોલ અને સોગાવોલ જેવી ક્રિયાનો ઘટાકો છે. આ પાચન અને એક્ઝામ, જેમ કે તમે ઉત્તેજના એટલે કે તમારી જે પિત્ત વાયુ છે અથવા તમારો ક્યાંય દુખાવો પણ છે, તો આદુ તેને મટાડી દે છે. તમારો જે ખોરાક છે તેને જલ્દી પચાવવામાં મદદ કરે છે. અને તેમની ખાસ ઉપાય કહું, જે લોકો જમ્યા પછી જો આદુનો ટુકડો ખાય છે, મેં કહ્યું તે પ્રમાણે, તે લોકોને કદી પણ ચરબી, કાર્બોહાઈડ્રેટનું તે વસ્તુ દર્શાવે છે, તો તેને ચરબી પણ નથી થતી અને એનો ખોરાક ફટાફટ પચવા લાગે છે. આદુ પાચન ક્રિયાને 50% થી વધારે ઝડપી બનાવી શકે છે. આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો આદુ છે ઉષ્મ એટલે ગરમ. હા મિત્રો, ઉષ્મ ગુણ ધરાવે છે, જે આપણી પેટની અંદર જે જઠરાગ્નિ છે તેને પ્રજ્વલિત કરે છે, તેને એક્ટિવ કરે છે. અને બીજી વસ્તુ કહી તો કે સિંધવ મીઠું તે પાચનને વધારનાર છે. પેટમાં જે પિત્ત વાયુ બને છે તેને ઘટાડે છે, એસિડિટીનો માત્રા ઘટાડે છે. આ બેયનું સંયોજન કરીને જો વ્યક્તિ કોઈ પણ ખાય છે, કોઈ પણ વ્યક્તિ ભારે પણ ખોરાક ખાય છે, તળેલો ખાય છે અથવા માંસાહારી પણ ખાય છે, તેને પચવામાં મિનિમમ 45 થી 50 મિનિટમાં તમારું બધું ભોજન પચાવી દે છે. તો મિત્રો, તમારે આદુ જમ્યા પછી 15 થી 20 મિનિટ પછી લેવું જોઈએ. કહેવાય છે કે પાચન ક્રિયાને સારી બનાવે છે. અને ઉદાહરણ તરીકે જોઈએ તો ભોજન જ્યારે તમે બપોરે ખાઓ છો, જ્યારે 1 વાગે તમે જમો છો, ત્યારે શું કરવાનું છે, 1 થી 1.5 વાગે તમારે આદુ લેવાનું છે. જ્યારે પણ 12 વાગે જમો છો, અડધી કલાક પછી તમે આદુનો સ્વાદ તીખો લાગે તો નાના ટુકડા કાપીને તમે લીંબુના રસ
હારે પી શકો છો, જે સ્વાદમાં પણ તમને ફાયદો થશે. તમને તમારા પેટમાં શું થશે, જે લોકોને એસિડિટીનો પ્રોબ્લેમ છે અથવા ઊંધો ગેસ ચડે છે, ખરાબ ઓડકાર આવે છે, મિત્રો આ તદ્દન આવવાનું બંધ થઈ જશે. સિંધવ મીઠુંની તાકાત છે. સિંધવ મીઠું ફાયદાકારક છે, કારણ કે સામાન્ય કરતા મીઠા કરતા ઓછું ગરમ હોય છે. જો આ આદત એકવાર તમે લગાડી દેશો, પહેલી વસ્તુની ટિપ્સ કીધી એ અને સેકન્ડ વસ્તુ કીધી એ, તો તમને શું શું તમારા પેટમાં ફાયદો થશે. પહેલા તો તમને કદી પણ એસિડ નહીં બને, બીજી વસ્તુ ગેસ નહીં થાય, ત્રીજી વસ્તુ તમને એનર્જી ફીલ થશે અને ચયાપચયની ક્રિયાને સારામાં સારી બનાવવાની તાકાત ધરાવે છે અને તમારા શરીરમાં જેટલી પણ ઝેરી તત્વોનું નિર્માણ છે તેનું ઘટાડે છે. આયુર્વેદમાં ખાસ કરીને આવું માનવામાં આવે છે. ત્રીજી ટિપ્સ કહું છું, જે તમારી પાચન શક્તિને મજબૂત બનાવે છે, પાચન ક્રિયાને સારી બનાવે છે. તે કહેવાય છે કે તમે જ્યારે પણ જમો છો ત્યારે અડધું પેટ ખોરાક જ લેવાનો છે. ચતુર્થાંશ પાણીથી, ચતુર્થાંશ ખાલી રાખો. 50% પેટ ખાલી, 20% પાણી અને 30% પેટ ખાલી. આનો અર્થ તમારો ભૂખ લાગે તો તમારે 60% જ ખોરાક જમવાનો છે, જેથી પેટમાં તમારે સંપૂર્ણ ઠૂસીને નથી ભરવાનું. આ આદતની શરૂઆત થોડીક મુશ્કેલી લાગે છે. તમને લાગશે કે તમે જમવા બેઠા છો, પૂરું પેટ નથી ભરાણું, પણ મિત્રો આ આદત તમારા શરીરને, તમારી જે પાચન ક્રિયા છે તેને લોખંડી બનાવવામાં બહુ મજબૂત કરશે. અને તમે જો ખાવાના શોખીન છો તો તમે હળવો ખોરાક, ફ્રૂટ, સલાડ તે વધારી શકો છો અથવા ફાઈબર વાળી વસ્તુ પણ લઈ શકો છો, તો તમારી પાચન શક્તિ મિત્રો સારી બનશે. જે લોકો છે જે ફૂલ પેટ જમે છે, પાચન તંત્ર પર અતિશય દબાણ આપે છે, ખોરાકને પચાવવા માટે તેને ચેન્જીસ ક્રિયા કરે છે, જેમાં સંકોચી જાય છે, તેના લીધે ખોરાક જે છે તે બારીક તૂટે છે. તેના લીધે તમારા પેટમાં એસિડનું વધારે પ્રમાણમાં વધવું, તો તમને થશે અચપ્પો, ગ્લુકીડ, છાતીમાં બળતરા, શરીરમાં પ્રોબ્લેમ, તમને થાક લાગશે, ઊંઘ પણ આવશે. તો મિત્રો આ જે ચયાપચયની ક્રિયા છે, આ એના સિમ્પટમ છે કે તમારી ચયાપચયની ક્રિયા ધીમી થઈ ગઈ છે. તો તમારે હંમેશા તમારે 60% જ જમવું જોઈએ. લાંબા ગાળે ભૂખ, વજન વધારે છે. આયુર્વેદની દ્રષ્ટિએ ખાવાથી મિત્રો તમારા જે ઝેરી તત્વો છે, આપણે જે ખાય છે તેમાં પણ થોડીક માત્રામાં ઝેરી તત્વો હોય છે, તો ચયાપચયની ક્રિયાને થોડોક ટાઈમ આપવો પડે છે, ત્યારે શરીર તમારું નિરોગી બને છે. 75% ખોરાક લેવાથી જઠર અગ્નિ જે છે તે સંતુલિત રહે છે, ખોરાક સંપૂર્ણ પચે છે, જેનાથી શરીરમાં શુદ્ધ રસ અને સારું લોહી બને છે. ખોરાક શરૂ કરતા પહેલા તમારે ભૂખનું મૂલ્યાંકન કરવાનું છે. દાખલા તરીકે જે વ્યક્તિ છે જે 10 વાગે જમે છે અથવા 12 વાગે જમી જ લે છે, તો તેવું નથી કરવાનું. જ્યારે પણ ભૂખ લાગે છે ત્યારે જ તમારે બેસવાનું છે. મિત્રો કહેવાય છે ધીમે ધીમે તમારે જમવાનું છે અને જ્યારે ભૂખ લાગે ત્યારે જ જમવાનું છે અને તમારે ચાવીને ખાવાનું છે. તેથી શું થશે તો કે તમારા મગજને સંતોષના સંકેત મળશે અને તમારે કોઈ પણ જમતી વખતે મોબાઈલ હાથમાં નથી લેવાનો અને તમારે ખોરાકને આનંદથી માણવાનો છે. વધુ પડતું ખાવાનું ટાળવાનું છે. 75% જેટલું પેટ તમારે ભરવાનું છે. 20 થી 30 મિનિટ તમારે રાહ જોવાની છે અને પછી પહેલી ને બીજી ટિપ્સ મેં તમને કહી તો તમે કરશો તો તમારા પેટમાં 100% રિઝલ્ટ મળશે. તમને ગેસ, અપચો, જેટલી એસિડિટી જેવો પ્રોબ્લેમ છે તે કદી પણ નહીં થાય અને તમારે દવા ખાવાની જરૂર નથી. જે વસ્તુ મેં તમને કીધી છે તે આયુર્વેદમાં સ્પષ્ટ રીતે લખેલું છે. જો આ ખાલી 3 આદત તમારા શરીરમાં કેટલું બદલાવ લાવશે તમે ખુદ જોજો. છતાં પણ મને કોઈની કમેન્ટ આવતી હોય કે સર એસિડિટી હોય, પેટમાં ગેસ બનતો હોય અથવા ચયાપચયની ક્રિયામાં પ્રોબ્લેમ છે, તો મિત્રો આ હતો એનો જવાબ.
તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બન્યા રહે. મિત્રો, આગળની જે ટિપ્સ છે, જે એક્સ્ટ્રા ટિપ્સ કહેશી, તેને કહેવાય એલ્કલાઇઝ વોટર. હા મિત્રો, એલ્કલાઇક વોટર એ આધુનિક અને આયુર્વેદ સ્વાસ્થ્યનું શક્તિશાળી સાધન છે, જે શરીરમાં જે લોકોને એસિડિટી છે, આયુર્વેદમાં તેને કહેવામાં આવે છે કે પિત્ત દોષ, તેને નિયંત્રણ કરવા માટે આજના સમયમાં જોઈએ તો ઘણી જગ્યાએ તમને તણાવ, તીખું તળેલું અને નવી વસ્તુ ખાવાથી તમારા શરીરમાં એસિડિટી વધે છે, એસિડિટી બને છે, જેનાથી અપચો, છાતીમાં બળતરા, એલર્જી, વાળ ખરવા, અત્યારે 10માંથી 4 વ્યક્તિને વાળ ખરી જાય છે, તે બહારનું ફાસ્ટ ફૂડ ખાઈને. અને બીજી સિમ્ટમ છે, જે લોકોનો પેશાબ પીળો આવે છે અથવા પેશાબમાં બળતરા જેવી સમસ્યા થતી હોય, એલ્કલાઇઝ વોટર આ એસિડિટીને નિયંત્રણ કરે છે અને પાચન શક્તિને સ્વસ્થ રાખે છે. એલ્કલાઇઝ વોટર બનાવવાની રીત છે, તમારે 1 લીટર પાણી લેવાનું છે, જે ફિલ્ટર હોવું જોઈએ, તેમાં ઢાંકેલા વાસણમાં તમારે રાખી દેવાનું છે. તમારે શું કરવાનું છે, સવારે વહેલું ઉઠીને અથવા રાતના સમયે કરો તો વધુ સારું. તમારે તાંબાનો લોટો લેવાનો છે, તેની અંદર તમારે શું કરવાનું છે, તો કે કાકડીની સ્લાઇસ નાખવાની છે, 4-5 ફુદીનાના પાંદડા નાખવાના છે, અડધા લીંબુનો રસ નાખવાનો છે, અથવા અડધું લીંબુ તમે એની અંદર પણ નાખી શકો છો, આખું. આ પાણી તમારે મિનિમમ 3 થી 4 કલાક રાખવાનું છે, અને તમે જોશો તેમાં બધા ખનિજો છે તે ઓટોમેટિકલી અંદર ભળી જશે. આ પાણીને તમારે મિનિમમ 5 થી 6 કલાક, જો 8 કલાક તમે વધારે રાખો તો સારામાં સારું. હવે જો જ્યાં પાણી કહ્યું છે તે ઘટકો પોષણ તત્વથી પૂરેપૂરું ભરેલું છે. સવારે ઉઠીને તમે નળના કોઠે 1 ગ્લાસ માનો કે 300 મિલી પી લેશો, અને બાકીનું તમે આખો દિવસમાં થોડું પીતા રહેશો, તો કહેવાય છે મિત્રો, તમારા શરીર જે છે તે તાકાતવર બને છે, કારણ કે અંદરના ખનિજો છે જે શરીરમાં તમને મળવા લાગે છે. તમારે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો કાકડી અને ફુદીનો એલ્કલાઇઝનો ગુણ ધરાવે છે, જે શરીરના pH ને 7.4 ની આસપાસ રાખે છે. જે લોકોને લીંબુ ભલે ખાટું લાગતું હોય, પણ મિત્રો એસિડિટીને પૂરેપૂરું મારી નાખે છે. આ પાણી શરીરમાંથી જેટલા પણ ઝેરી તત્વો છે તેને તરત જ બહાર કાઢી નાખે છે. આંતરડાને ક્લીન કરે છે, સફાઈ કરે છે. આયુર્વેદ દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો આ પાણીને આપણે શીતળનું નામ પણ આપ્યું છે. તો મિત્રો, આ પાણી શીતળ છે. આ તમારા પિત્ત દોષ હોય, ગેસ હોય, અપચો હોય, પાચન અગ્નિ અસંતુલિત હોય, તો તમારે આ પાણી પીવાથી ફક્ત ને ફક્ત આ પાણી પીશો તો તમને 1 દિવસમાં રિઝલ્ટ મળશે. જો તમારી પાસે કાકડી, ફુદીનો ન હોય તો ફક્ત લીંબુનો ઉપયોગ કરો, પરંતુ બધા ઘટકો તમને વધુ ફાયદો આપશે. આ પાણીને તમે જો ડેઈલી પીશો તો તમને કદી પણ બહારની દવા ખાવાની જરૂર નહીં પડે. આ પાણીને દિવસમાં 2 થી 3 વાર લેવાથી, આખો દિવસ તમારી પાસે શીશો પણ રાખવાથી, ખાલી પેટે બપોરે ભોજન પછી, ભોજન પહેલા તમે 4 વાગે અથવા 5 વાગે મિનિમમ જો આખા દિવસમાં 3 લીટરથી તમારે પીશો, 3 લીટરની અંદર પીશો, તો તમને ઘણા બધા ફાયદા મળશે. તમારા શરીરમાં જે ઇલેક્ટ્રોલાઇટની અસર જે છે તે બંધ થઈ જશે. જો તમે બહાર જતા હો તો આ પાણીની બોટલ ભરીને તમારે બહાર જવાનું છે. 24 કલાક તમારે આ વાપરવાનું છે. તમારી આ એક આદત, આવી પાણી પીવાની આદત, આ પાણી જો પીશો તો તમને એસિડિટી કદી પણ નહીં થાય, ઊંધો ગેસ કદી પણ નહીં ચડે, અને તમારું જે શરીર છે તે રોગ પ્રતિકારક શક્તિને બૂસ્ટ આપે છે, શરીરને ડિટોક્સ કરે છે, ઉર્જા સ્ત્રોત વધારે છે. મિત્રો, આ 3 થી 4 આદત મેં તમને કહી, તે જો તમે કરવા લાગ્યા તો તમને 100% તમારા શરીરમાં ફેરફાર જોવા મળશે. આ 4 આદત યોગ્ય રીતે પીવાનું છે,
આદુનો પ્રયોગ કયો છે તે પણ. આદુનો પ્રયોગ પાછો કહી દો એકવાર. જમ્યા પછી તમારે આદુ ખાવાનું છે વિથ સેંધા મીઠું, તો તમારી પાચન શક્તિ સારી થશે. જો આવી 3 થી 4 આદત તમે રોજિંદા જીવનમાં અપનાવશો તો તમે થોડાક અઠવાડિયામાં તમને શું ફાયદો થશે, તો કે હળવાશ થશે, ઉર્જા મળશે, સ્વસ્થ પેટ રહેશે, આંતરડા સાફ રહેશે, ચયાપચયની ક્રિયા નબળી જે હોય છે તે મજબૂત બની જાય છે. અને સારામાં સારું છે, આમાં જેટલા પણ ઓલ્ડ વ્યક્તિ છે તે પણ આ કરી શકે છે અને અત્યારના યુવાન પેઢી છે તે પણ કરી શકે છે. મિત્રો 100% વૃદ્ધ માણસો માટે આ 4 આદતો તમારી પાચન ક્રિયાને લોખંડ જેવું પૂરેપૂરું મજબૂત બનાવશે અને સારામાં સારી ચયાપચયની ક્રિયા છે તેને સારી કરશે અને તમે ગમે તે ખાશો તે ડાયરેક્ટલી પચી જશે. મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો. અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય, મનમાં કહેતા હોય કે સર મને આ પ્રોબ્લેમ છે, તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.